विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે આનુવંશિકતા ભિન્નતા એટલે કે જેનેટિક્સ ચેપ્ટર વિશે વાતો કરી રહ્યા છે। પ્રકરણ 5 એમાં ઘણી બધી ચર્ચાઓ કરી। એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણા બધા એમસીક્યુ જોયા હતા। હવે આગળ વધીએ ટોપિકમાં। તો પ્રકરણ 5 માં કોષ રસીય આનુવંશિકતા, કોષ રસીય આનુવંશિકતાની વાત આવે છે તો કોષરસીય આનુવંશિકતા શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। તમને બે પ્રકારના કોષની અંદર લાક્ષણિક કોષને તમે ભણ્યા છો, લાક્ષણિક વનસ્પતિ કોષ, લાક્ષણિક પ્રાણી કોષ તમે ભણ્યા છો। એમાં કોષ કેન્દ્ર અને કોષરસ, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર રસ અને બહાર કોષરસ, જેને આપણે બંનેને સંયુક્ત રીતે આપણે જીવરસ શબ્દ એની માટે વાપરીએ છીએ। તો અહીં જે કોષરસ છે એની આનુવંશિકતાની મિત્રો કંઈક વાત કરે છે। તમે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ એવું સાંભળ્યું હશે, કોષ બાહ્ય, કોષ ડીએનએ એવું કંઈક સાંભળ્યું હશે, બરાબર? તો કોષરસમાં આવેલા જેનેટિક મટીરિયલ કોષ કેન્દ્રમાં હોય, પણ અહીં કોષરસ સંબંધિત કંઈક વાત છે। તો આપણે જોઈએ, લેટ્સ ચેક। જે આનુવંશિકતા કોષ રસીય જનીન કે કોષ રસ દ્વારા નિયંત્રણ પામે, સૌથી અગત્યની વાત, શાના દ્વારા નિયંત્રણ પામે? આનુવંશિકતા શું છે તો ખબર છે કે હવે પેઢી દર પેઢી લક્ષણો એક સજીવમાંથી બીજા સજીવમાં જાય છે, એ આનુવંશિકતા છે। તો એ કોષ રસીય જનીન, કોષ રસમાં આવેલા જનીન દ્વારા કે કોષ રસ દ્વારા એ નિયંત્રણ પામે છે। એને શું કહેવાય? કોષ રસીય આનુવંશિકતા કહેવામાં આવે છે। જનીનો કે જે કોષરસમાં હાજર હોય, એવા જનીનો હમણાં જ વાત કરી, કોષરસમાં હાજર હોય તેને કોષરસીય જનીન અથવા બાહ્ય કોષ કેન્દ્રીય, આ અગત્યનો શબ્દ છે, કોષરસમાં તો બાહ્ય કોષ કેન્દ્રીય, કોષ કેન્દ્રની બહાર આવેલા કોષરસમાં આવેલા જનીનોની વાત છે, ડીએનએની વાત છે। આ પ્રકારની આનુવંશિકતા ફક્ત માદા દ્વારા શક્ય બને છે, એવું કહે છે, ફક્ત માદા દ્વારા। હવે કેમ એનું કારણ જોઈએ તો કે કારણ કે માદા જન્યુઓ પાસે કોષ કેન્દ્ર રસ, કોષ રસીય જનીન કોષ રસને કારણે હાજર હોય છે। કોની પાસે? સ્પેશિયલી માદા જન્યુઓ પાસે કોષ કેન્દ્ર રસ અને કોષ રસીય જનીન કોષ રસને કારણે હાજર હોય છે। જ્યારે નરજન્યુની વાત કરીએ તો એમાં બહુ સૂક્ષ્મ પ્રમાણમાં હોય છે, એટલે એ શક્યતા નથી ત્યાં। તો ખાસ એ માદામાં મોટા પ્રમાણમાં હોય છે, માટે આ જનીનો ત્યાં હાજર છે, માટે આ પ્રકારની આનુવંશિકતા ફક્ત માદા દ્વારા થાય છે, કારણ કે એ માદા જન્યુમાં પૂરતા પ્રમાણમાં હાજર છે। તો યાદ રાખજો, કોષ રસીય આનુવંશિકતાને આપણે આ રીતે ઓળખીશું કે માદા દ્વારા, એટલે માદા દ્વારા થતી આનુવંશિકતા પણ કહી શકાય। નરજન્યુમાં માત્ર કોષ કેન્દ્રીય જનીનની આનુવંશિકતા હોય છે, નરજન્યુની વાત છે। જોયું મિત્રો, વાત કરતે એમ કોષ કેન્દ્ર હાજર છે, પણ પેલું કોષ રસનું પ્રમાણની વાત કરી, બહુ ઓછું છે, સૂક્ષ્મ છે। નરજન્યુમાં માત્ર કોષ કેન્દ્રીય જનીનની આનુવંશિકતા। શબ્દો મિત્રો ધ્યાનથી સાંભળજો। કોષ કેન્દ્રીય એટલે કોષ કેન્દ્રની પર્ટિક્યુલર વાત છે, કોષ, અને કોષ રસ એટલે કોષ કેન્દ્રની બહારના વિસ્તારની વાત છે, એટલે ગૂંચવાશો નહીં અહીંયા। અંગિકાઓની વાત આવે છે સાથે। હવે અંગિકાઓ જાણો છો, એમાં અગત્યની અંગિકાઓ છે હરિતકણ, કણાભસૂત્ર, એમાં જોવા મળતી આનુવંશિકતાને અંગિકા દ્વારા થતી આનુવંશિકતા કહે છે, અંગિકા દ્વારા। હરિતકણ, કણાભસૂત્ર તમે જાણો છો એ પણ ડીએનએ ધરાવે છે, એની પાસે પણ જનીન દ્રવ્ય છે, એટલે એના દ્વારા કંઈક થતું હોય તો એને શું કહેવાય છે? આનુવંશિકતાને અંગિકા દ્વારા થતી આનુવંશિકતા કહેવામાં આવે છે। મિત્રો બહુ સરસ વાત છે, મજાની વાત છે આ। તો યાદ રાખજો, હરિતકણ અને કણાભસૂત્રોની રચના તમે જ્યારે ભણ્યા હશો, અંગિકાઓની ચર્ચા થઈ હશે ત્યારે તમે એની સાથે એની આખી અંગિકાની રચના ભણ્યા હશો ત્યારે વાત આવી હશે, એની સાથે એની પર શું શું આવેલું છે, એની રચનામાં શું છે, ત્યારે આ શબ્દ આવ્યો હશે કે એની સાથે ડીએનએ કંઈક સંકળાય છે। આગળ વધીએ મિત્રો, આ થઈ અંગિકા દ્વારા। ઉદાહરણો લઈએ કેટલાક। તો મકાઈના છોડમાં નર વંધ્યતા, મકાઈના છોડમાં, મકાઈ
નો છોડ જોયો છે તમે, એની અંદર નરમાં વંધ્યતા. તો જો સામાન્ય નર છોડનું સંકરણ નર વંધ્યતાના જનીનો ધરાવતા માદા છોડ સાથે, કોની સાથે? નર વંધ્યતાના જનીનો ધરાવતા માદા છોડ સાથે કરાવવામાં આવે તો બધી જ નરની સંતતિ વંધ્ય બનશે, કારણ કે જનીન માદા દ્વારા આનુવંશિકતા પામે છે. જો મિત્રો ઉદાહરણને સમજો. શું થયું? નર છોડનું સંકરણ કરાવ્યું માદા છોડ સાથે, પણ નર વંધ્યતાના જનીન ધરાવતા માદા છોડ સાથે. એટલે આનુવંશિકતા ગઈ માદા દ્વારા બધી જ નરની સંતતિ વંધ્ય બનશે. વંધ્યનો શબ્દનો મિનિંગ શું? તો કે જે પ્રજનન કરી શકતા નથી, એટલે પ્રજનન જેના દ્વારા સંતતિ ઉત્પન્ન થઈ શકતી નથી. વંધ્ય એટલે કે સ્ટરાઇલ, કારણ કે જનીન માદા દ્વારા આનુવંશિકતા પામે છે. બીજું ઉદાહરણ અહીં આપણે લઈએ તો મિરાબિલિસ. તમે જોયું છે મિરાબિલિસ જલાપા, આ પ્લાન્ટનું નામ ખ્યાલ છે. એની અંદર રંજક દ્રવ્યની આનુવંશિકતા. રંજક દ્રવ્યો તમે ખ્યાલ છે કે વનસ્પતિની વાત કરીએ તો એમાં ક્લોરોફિલ છે તથા બધા અન્ય રંજક દ્રવ્યો આવેલા છે. મિત્રો રંજક દ્રવ્યની આનુવંશિકતા આવે એટલે એની સાથે તો હરિતકણ સંકળાય. આપણે જોઈ ગયા ને અત્યારે કે હરિતકણ અને કણાભસૂત્ર અંગિકાઓ દ્વારા પણ થાય છે આવું. બીજું ઉદાહરણ છે વનસ્પતિમાં આલ્બિનિઝમ. આલ્બિનિઝમ શબ્દ સાંભળ્યો હશે. એ આપણે સજીવોમાં એટલે ખાસ કરીને મનુષ્યમાં આલ્બિનિઝમ, અવર્ણતા, જે ત્વચાને રંગહીન કરે છે વગેરે, એવા ઉદાહરણો તમે સાંભળ્યા હશે. તો આ જનીન મકાઈમાં ઘાતક છે. અહીં વનસ્પતિમાં વાત છે, મકાઈની અંદર, મકાઈ વનસ્પતિમાં, કારણ કે આ જનીન હરિતકણમાં જોવા મળે છે. હરિતકણમાં ત્યારે જ વાત કરી મિત્રો, હરિતકણ વાળી આનુવંશિકતા, હરિતકણ દ્વારા. કણાભસૂત્રીય જનીન પેલું હરિતકણ વાળું હતું, આ કણાભસૂત્રની વાત કરી. આમાં યીસ્ટ વિશે નામ સાંભળ્યું છે. એનું નાજુક સ્વરૂપ, એનું વીક સ્વરૂપ જે છે એ સંવર્ધન માધ્યમમાં ધીમી વૃદ્ધિ પામે છે. તો આને શું કહેવાય? કણાભસૂત્રીય જનીન તરીકે ઓળખવામાં આવે છે, આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સરસ મજાની વાત છે. ફરીથી કોષરસીય આનુવંશિકતા, તો જે કોષ રસના જનીન દ્વારા, કોષરસ દ્વારા નિયંત્રણ પામે એને કોષરસીય આનુવંશિકતા કહેવાય છે. ખાસ શબ્દને યાદ રાખજો. અને એ ફક્ત આ માદા દ્વારા શક્ય બને છે, આનુવંશિક બને છે. અંગિકાઓની વાત કરી, અંગિકા દ્વારા જોઈએ તો હરિતકણ અને કણાભસૂત્ર દ્વારા જે આનુવંશિકતા થાય છે એ અંગિકાઓ દ્વારા થતી આનુવંશિકતા કહેવાય છે. અને આજે મેં કંઈક અહીં ઉદાહરણો આપ્યા છે, એ ઉદાહરણો પણ ધ્યાનમાં લેશો. મિત્રો આગળ વધીએ. હવે કંઈક વાત આવે છે રંગસૂત્રો આધારિત વારસાગમન. રંગસૂત્ર આધારિત વારસાગમન એટલે મેન્ડલને યાદ કરીએ. મિત્રો મેન્ડલનું કાર્ય અજાણ રહ્યું હતું, એક અગત્યની વાત એ છે. બહુ વર્ષો પછી એ પ્રકાશમાં આવ્યું, લાઇટમાં આવ્યું. તો એનું કારણ એ છે કે ત્યારે કોઈ કોમ્યુનિકેશન માટે કંઈક વાતચીતની આપ-લે કરવા માટે, કે એ સમયે એના જે કંઈક તારણો હતા કે એની ચર્ચા કરવા માટે વૈજ્ઞાનિકો સાથે, એ સમયગાળો એવો હતો કે આ બધું શક્ય ન હતું. એ સમયગાળો એવો હતો એટલે લાંબા સમય સુધી એ પ્રકાશમાં નહીં આવ્યું. એના જે પ્રયોગો છે, એમના જે તારણો છે, એમના જે કંઈક સંશોધનો છે, એ થોડો સમય એમ જ રહ્યા. પણ ધીમે ધીમે જ્યારે બીજા વૈજ્ઞાનિકો પ્રયોગો કરતા ગયા, ત્યાર પછી એમના તારણો સાથે, એમની વાતો સાથે જ્યારે એ બધું મેળ ખાતું ગયું, તેમ તેમ એ બધું એ લાઇટમાં આવ્યું. તો જોઈએ આપણે 1900માં ધ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક આ વૈજ્ઞાનિકોના નામ છે. મિત્રો એમણે વ્યક્તિગત રીતે મેન્ડલના લક્ષણોના વારસાગમન અંગેના મેન્ડલના પરિણામો પુનઃ સંશોધિત કર્યા. પુનઃ સંશોધન કરવું એટલે કોઈક વ્યક્તિએ કરેલા પ્રયોગને એમણે ફરીથી ભજવ્યા, ફરીથી કર્યા અને અવલોકનો ચેક કર્યા, તપાસ્યા. કોણે? ધ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્કે વ્યક્તિગત રીતે એટલે ઇન્ડિવિજ્યુઅલી પોતાની રીતે
એ મેન્ડલના જે લક્ષણો હતા અને એમણે જે કંઈક સમજાવેલા, જે જુદા જુદા પ્રયોગો કરેલા, એમણે પણ એ પ્રકારના પ્રયોગો કરી જોયા, પુનઃ સંશોધિત કર્યા 1909. ઓકે, ત્યારબાદ ધીમે રહીને માઇક્રોસ્કોપની શોધ થઈ. માઇક્રોસ્કોપની સમય જતાં શોધ થઈ સૂક્ષ્મદર્શક યંત્રની. એ બહુ અગત્યની શોધ હતી. સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થતાં વૈજ્ઞાનિકો કોષ વિભાજનમાં અર્ધીકરણને સમજવા લાગ્યા. સૌથી અગત્યનો મુદ્દો અર્ધીકરણ આવે. સમવિભાજન અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ થાય છે ત્યારે જન્યો રંગસૂત્રોમાં જનીનોની ફેરબદલ થાય છે, વ્યતિકરણ થાય છે. આપણે જે આજે જાણીએ છીએ આ તે સમયની વાત છે. ત્યારે ખબર ન હતી, કારણ કે એ સમય તે પહેલાંના માઇક્રોસ્કોપના સંશોધન પહેલાં એ બધું શક્ય જ નહીં હતું. તો માઇક્રોસ્કોપનો વિકાસ થયો, શોધ થઈ, પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું, ડેવલપમેન્ટ થયું, થોડા આધુનિકીકરણ થતા ગયા અને વૈજ્ઞાનિકો કોષ વિભાજનના અર્ધીકરણને સમજવા માટે સમર્થ બન્યા. સટન અને બોવેરી બીજા વૈજ્ઞાનિકો છે. 1902માં મેન્ડલના તારણો નિર્દેશિત કર્યા એના દ્વારા. અન્ય વૈજ્ઞાનિકો પણ એમણે પ્રયોગો કર્યા. તેમણે સમજાવ્યું કે સજીવોમાં રંગસૂત્રો જનીનોના પાયારૂપ છે અને તે વારસો નક્કી કરે છે. એટલે એમણે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ આપ્યો. કોણે? સટન અને બોવરીએ મેન્ડલના તારણોને. એટલે આ રીતે એમનું કાર્ય પુનઃ પ્રકાશિત થયું. મેં તમને કીધું ને કે પહેલાં સંપર્ક ન હતો, શક્ય ન હતું. જે કંઈક સંશોધન હતું એ એમનું એમ પડી રહ્યું, પણ ધીમે 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 એના જેવા બીજા પ્રયોગો થયા, એમના જેવા પ્રયોગો કર્યા, ત્યારે એમનું કાર્ય, અમૂલ્ય કાર્ય ફરીથી લાઇટમાં આવ્યું. એટલે આપણે કહી શકીએ કે મિત્રો એમણે જે જનીન વિદ્યા માટે, આનુવંશિકતાને સમજવા માટે, એટલે જનીન ક્ષેત્રે એમણે દિશા ચીંધેલી મેન્ડલે જ કહેવાય. તો શું સમજાવ્યું કે રંગસૂત્રો જનીનોના પાયારૂપ છે અને તે વારસો નક્કી કરે છે. એટલે આ જનીનો જે છે એમણે કારકો કયા હતા આપણે જાણીએ છીએ. મેન્ડલ તો કારકો એવો શબ્દ એને માટે વાપરતા હતા, પણ આ રંગસૂત્રો છે એ જનીનોના પાયારૂપ છે અને એ વારસો નક્કી કરે છે. પેઢી દર પેઢી એક સજીવમાંથી બીજા સજીવમાં જાય છે. આનુવંશિકતાનો રંગસૂત્રવાદ. જનનકોષના નિર્માણ વખતે જનનકોષનું નિર્માણ થાય છે ત્યારે એ અલગ પડે છે, રંગસૂત્રો અલગ પડે છે. માટે એકકીય જનનકોષો અર્ધીકરણ દ્વારા મળે છે. ફરીથી અર્ધીકરણની વાત આવી એટલે અર્ધીકરણની પ્રક્રિયાનો અભ્યાસ થયો અને જનનકોષ એટલે કે પ્રજનનકોષ, તમે જાણો છો શુક્રકોષ અને અંડકોષ. જનનકોષનું નિર્માણ થાય છે ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થશે એટલે કે એકકીય જનનકોષો મળે છે. આ બધું ખબર પડતું ગયું, સમજ પડતું ગયું. આગળ વધીએ. સટન નામનો વૈજ્ઞાનિક, એમણે કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોની ક્રિયાવિધિ, કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોની ક્રિયાવિધિ અને મેન્ડલના કારકોની ક્રિયાવિધિ વચ્ચે સમાનતાઓ નિર્દેશિત કરી. મિત્રો તમે જોઈ શકો છો બધા જ વૈજ્ઞાનિકોએ મેન્ડલના કાર્યને આધાર તરીકે લીધો છે. એમના જે કંઈક અવલોકનો હતા એને તપાસ્યા છે. તો સટને કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોની ક્રિયાવિધિ અને મેન્ડલના કારકોની ક્રિયાવિધિને કમ્પેર કરી આ બંનેની કમ્પેરિઝન, સમાનતાઓ નિર્દેશિત કરી સટને. ટી.એચ. મોર્ગન જેનું નામ છે થોમસ હન્ટ મોર્ગન, ટી.એચ. મોર્ગન એટલે થોમસ હન્ટ મોર્ગન, એમણે ડ્રોસોફિલા ફળમાખી, મેં તમને કીધેલું હતું કે પ્રાયોગિક જનીન વિદ્યા, આપણે પાઠ જે આ શરૂ કર્યો ચેપ્ટર ત્યારે જ વાત કરી હતી કે પ્રાયોગિક જનીન વિદ્યા, એક્સપેરિમેન્ટલ, એના પિતા, ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ જેનેટિક્સ. ડ્રોસોફિલા ફળમાખી પર પ્રયોગો કર્યા અને શું દર્શાવ્યું એમણે? તો રંગસૂત્રો પર જનીનો એક હરોળમાં ગોઠવાયેલા છે. ખૂબ સરસ વાત કરી કે રંગસૂત્રો પર જનીનો ગોઠવાયેલા છે. ઓકે, એટલે આ બધી બાબતો પરથી એવું પ્રસ્થાપિત થાય છે કે મેન્ડલે રજૂ કરેલ જે આનુવંશિકતાના નિયમો છે એ બીજું કંઈ નહીં પણ રંગસૂત્ર આધારિત છે. શાના આધારિત છે? રંગસૂત્ર આધારિત છે. આપણું હેડિંગ હતું કે રંગસૂત્રો આધારિત વારસાગમન. પણ મેન્ડલે એમની રીતે પ્રયોગો કર્યા હતા. કોઈ એ સમય એમની રીતે જે કંઈક સંશોધનો કર્યા હતા
આનુવંશિકતાને સમજાવવા માટેના પ્રયોગો કર્યા હતા, પરંતુ એમણે કારકો નામ આપ્યું હતું. રંગસૂત્ર એવું કંઈક ખબર નહીં હતી શું છે, પણ કંઈક ટ્રાન્સફર થાય છે, કારકો કંઈક જાય છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એમની રીતે જે કંઈક રજૂ કર્યું હતું. પણ સમયની સાથે જેમ જેમ ફરીથી એ પુનઃ પ્રકાશિત, પુનઃ સંશોધિત થતું ગયું, તેમ ત્યારે એમની બધી વાતોને એને સમર્થન મળતું ગયું. તો એ મેન્ડલે રજૂ કરેલા આનુવંશિકતાના નિયમો એ રંગસૂત્ર આધારિત છે. મિત્રો, અહીંથી ઘણા બધા પ્રશ્નો બની શકે એમ છે. વૈજ્ઞાનિકોના નામ આવ્યા છે એટલા માટે કહું છું. તો જરા વૈજ્ઞાનિકોના નામ આપણે જોઈ લઈએ પહેલાં. તો સૌપ્રથમ આ દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક, એમણે શું કર્યું એના પરથી પ્રશ્ન આવે. ત્યાર પછી માઇક્રોસ્કોપની શોધની વાત છે. ત્યાર પછી એક નામ બીજું આવ્યું, સટન નામ આવ્યું છે, અને બોવેરી આનુવંશિકતાના રંગસૂત્રવાદ વિશે કંઈક વાત આવે છે. પછી બીજા વૈજ્ઞાનિક, અહીંયા સટનની પાછી વાત કંઈક આવી. ત્યારબાદ TH મોર્ગનની વાત આવી, થોમસ હન્ટ મોર્ગન, એટલે તરત જ ડ્રોસોફિલાની વાત આવે. તો આ વૈજ્ઞાનિકોના નામ પરથી પણ અહીં MCQ આવી શકે છે. મિત્રો, આગળ વધીએ. સહલગ્નતા, ઘણીવાર શબ્દ સંલગ્નતા એવો પણ વાપરે છે. સહલગ્નતા, જેને આપણે લિંકેજ કહીશું અંગ્રેજીમાં, સહલગ્નતા. સહલગ્નતા અને વ્યતિકરણની વાત હવે આવવાની. તો એ શું છે તે સમજીએ. લિંકેજ શું છે તે સમજીએ. તો સૌ ધ્યાન આપે. એક જ રંગસૂત્ર પર જનીનોના ભૌતિક જોડાણને, અગત્યનો શબ્દ છે એક જ રંગસૂત્ર. એક જ રંગસૂત્ર પર જનીનોનું ભૌતિક જોડાણ, જનીનોનું ભૌતિક જોડાણ, જેને સહલગ્નતા કે સંલગ્નતા કહે છે. સંલગ્નતા જે શબ્દ વાપરો એ લિંકેજ કહે છે. ભૌતિક જોડાણ છે એક જ રંગસૂત્ર ઉપર. મોર્ગન દ્વારા ડ્રોસોફિલામાં સૌપ્રથમ સહલગ્નતા શોધવામાં આવી હતી. હમણાં જ આપણે વાત કરી ગયા રંગસૂત્રવાદ, મેન્ડલના આપણે ત્યારે રંગસૂત્રવાદની વાત કરી ત્યારે જ કે TH મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન વૈજ્ઞાનિકનું નામ, એમણે ડ્રોસોફિલા એટલે કે ફળમાખી પર પ્રયોગ કર્યા હતા અને સૌપ્રથમ એમાં સહલગ્નતા શોધવામાં આવી હતી. એમણે વિવિધ પ્રયોગો કર્યા. સહલગ્નતા, વ્યતિકરણ પણ એમણે એનાથી જ સમજાવ્યું. પછી જોઈએ આપણે, પણ સહલગ્નતા જે છે એમણે સમજાવી હતી. આ ભૌતિક જોડાણ જે છે એમણે સમજાવ્યું હતું મોર્ગને. હવે આપણે દ્વિસંકરિત છોડની વાત કરીએ. દ્વિસંકરણનો પ્રયોગ જો સહલગ્નતા અને મુક્ત વિશ્લેષણ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા કે દ્વિસંકરણના પ્રયોગમાં સહલગ્નતા અહીંયા જન્યુઓ આપ્યા છે AA, BB, કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b. તો અહીંયા આપણે દેખીતું છે કે બે પ્રકારના જન્યુઓ મળશે. તમે જોઈ શકો છો અહીં A, કેપિટલ B, સ્મોલ a, સ્મોલ b. તો આ બે પ્રકારના, એટલે કે પ્રમાણ જે મળ્યું કેપિટલ AB જેમ સ્મોલ ab, AB જેમ AB, બે પ્રકારના જન્યુઓ અહીં મળ્યા. સામા આ દ્વિસંકરણની વાત છે. ઉદાહરણ લઈએ તો દેખીતું છે. હવે દ્વિસંકરણમાં અહીંયા મુક્ત વિશ્લેષણની વાત કરીએ તો આ જન્યુઓ A, B કારકો છે અહીંયા. હવે એની ગોઠવણી કરીએ તો મુક્ત વિશ્લેષણ છે મિત્રો. તો અહીંયા સ્વાભાવિક છે કે ચાર પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે. અહીંયા બે પ્રકારના હતા, કેપિટલ A, કેપિટલ B, સ્મોલ a, સ્મોલ b. હવે અહીંયા જોઈએ તો કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, એટલે મુક્ત વિશ્લેષણ થયું છે. ચાર પ્રકારના જન્યુઓ, એટલે હવે જે એની શક્યતાઓ છે મળશે તે જોઈએ. એનું પ્રમાણ જોઈએ, સ્વરૂપ પ્રકાર જોઈએ. તો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ A, સ્મોલ b, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ a, સ્મોલ b, એટલે આ ચાર પ્રકાર મળશે. અહીંયા શું હતું? બે પ્રકારના જન્યુઓ મળ્યા હતા. અહીં ચાર પ્રકારના જન્યુઓ મળ્યા. તો મિત્રો ખ્યાલ આવે છે. હવે અહીંયા શું છે કે અહીંયા બે પ્રકારના કેમ? તો કે અહીંયા સંલગ્નતા છે. અહીંયા સંલગ્નતા જળવાયેલી છે, જે પ્રભાવી અને પ્રચ્છન્નપણું જળવાયેલું છે. અહીંયા મુક્ત વિશ્લેષણ થયું છે, છૂટા પડેલા છે.
જન્યો મુક્ત છે, અહીંયા મુક્ત વિશ્લેષણ છે એટલે અહીં 4 પ્રકારની વેરાયટી મળી. આગળ વધીએ. રંગસૂત્રો પર સંલગ્ન જનીનોની ગોઠવણ જે થાય છે, સંલગ્ન જનીનોની એની વાત કરીએ. અત્યારે જે આપણે વાત કરીએ તો એ ગોઠવણી કેવી રીતે, તો એમાં 2 પ્રકારની ગોઠવણી કહેવાય. એક સીઝ ગોઠવણી અને બીજી ટ્રાન્સ ગોઠવણી. મિત્રો આ સરસ વાત છે, ધ્યાન આપશો. તો તમે જોઈ શકો છો કે 2 પ્રભાવી જનીન અને 2 પ્રચ્છન્ન. અહીંયા જોઈ શકો છો કે 2 પ્રભાવી જનીન એક રંગસૂત્ર પર અને 2 પ્રચ્છન્ન જનીન બીજા સમજાત રંગસૂત્ર ઉપર. તો તમે જો છો કે અહીંયા રંગસૂત્રની કલ્પના કરીએ તો 2 પ્રભાવી આ એક રંગસૂત્ર પર બતાવ્યા છે, 2 પ્રચ્છન્ન બીજા સમજાત રંગસૂત્ર પર અહીં બતાવ્યા છે. બંને કેપિટલ આ તરફ, અહીંયા બંને સ્મોલ છે. એટલે 2 પ્રભાવી છે, 2 પ્રચ્છન્ન છે. તો 2 પ્રભાવી જનીન એક રંગસૂત્ર પર આવેલા હોય અને 2 પ્રચ્છન્ન જનીન બીજા સમજાત રંગસૂત્ર પર આવેલા હોય તો આને આપણે કેવી ગોઠવણી કહીશું? અને આપણે સીઝ ગોઠવણી કહીશું. મિત્રો આ વાસ્તવિક ગોઠવણી છે. સીઝ ગોઠવણી એક વાસ્તવિક ગોઠવણી છે. હવે આગળ વધીએ. હવે ટ્રાન્સ ગોઠવણી. તો તમે જોઈ શકો છો અહીંયા થોડું કંઈક બદલાયું. શું બદલાયું? તો કે જ્યારે એક રંગસૂત્ર પર એક પ્રભાવી અને પ્રચ્છન્ન, એક કેપિટલ લેટર છે, એક સ્મોલ લેટર છે, એટલે ખ્યાલ આવી ગયો. એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન, એક પ્રચ્છન્ન એક પ્રભાવી, આ રીતે છે અહીંયા. એટલે બીજા રંગસૂત્ર પર એક પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન આવેલા હોય તો આવી જે ગોઠવણ છે, આવી ગોઠવણીને આપણે મિત્રો શું કહીશું? એને ટ્રાન્સ ગોઠવણી કહીશું. આ વાસ્તવિક ગોઠવણ નથી. આવું કેમ મળ્યું? તો એ વ્યતિકરણના લીધે મળ્યું. કંઈક અદલાબદલી થઈ, જનીનોની અદલાબદલી થઈ છે. તો ખૂબ સરસ વાત છે મિત્રો. સંલગ્નતા અથવા સહલગ્નતા, લિંકેજ, ફરીથી વ્યાખ્યા કે એક જ રંગસૂત્ર પર જનીનોના ભૌતિક જોડાણને સંલગ્નતા કહે છે. અને મોર્ગને સમજાવ્યું હતું ફળમાખીમાં, ડ્રોસોફિલામાં સૌપ્રથમ એમણે સમજાવી હતી. અને ખાસ આ ગોઠવણી યાદ રાખજો, સીઝ ગોઠવણી અને ટ્રાન્સ ગોઠવણી. સીસમાં શું યાદ રાખવાનું છે કે 2 પ્રભાવી જનીન એક રંગસૂત્ર પર અને 2 પ્રચ્છન્ન જનીન એક રંગસૂત્ર પર આવેલા છે. જ્યારે ટ્રાન્સમાં શું છે? એક રંગસૂત્ર પર એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન અને બીજા પર એક પ્રભાવી અને પ્રચ્છન્ન આ રીતે ગોઠવાયેલા હોય છે. મિત્રો આગળ વધીએ. સંલગ્નતામાં આપણે સીસ અને ટ્રાન્સ ગોઠવણી જોઈ. હવે એ સંલગ્નતાના પ્રકાર વિશે વાત કરીએ. સંલગ્નતાના પ્રકાર. સહલગ્નતા કેવું, જે કહેવાય લિંકેજ. તો અહીં 2 પ્રકાર છે. સંલગ્નતાના 2 પ્રકાર છે. એક સંપૂર્ણ સંલગ્નતા અને અપૂર્ણ સંલગ્નતા. તો સંપૂર્ણ સંલગ્નતા જેમાં હંમેશા જનીનો પિતૃ સંયોજન દર્શાવે છે. હંમેશા પિતૃ સંયોજન, નવા સંયોજન બનતા નથી. એટલે કે જે સંતતિ મળે છે મિત્રો, એ આવનાર નવી સંતતિમાં એ પેરેન્ટ પેઢી જે છે, પેરેન્ટ પિતૃ પેઢી જેવા જ એ સંતતિ મળશે. એમાં નવી સંતતિ કોઈ મળશે નહીં. નવી સંતતિ કોઈ મળશે નહીં એટલે કે નવા સંયોજન નહીં મળે. તો એને સંપૂર્ણ સહલગ્નતા કહે છે. અને એવું થવાનું કારણ શું? કે માત્ર પિતૃ જેવા જ મળ્યા, એક્ઝેક્ટ પિતૃ જેવા મળ્યા. એનું કારણ એ છે કે વ્યતિકરણ જોવા મળતું નથી. વ્યતિકરણની ક્રિયા વિશે તમે જાણો છો કે જ્યારે કોષનું વિભાજન થાય એમાં જનન કોષોમાં અર્ધીકરણની પ્રક્રિયામાં ચોક્કસ તબક્કે વ્યતિકરણ થતું હોય છે, જનીનોની ફેરબદલ થાય છે. અને એ ક્યારે જનીનોની ફેરબદલ થશે મિત્રો તો જ નવું સંયોજન બને. હવે જો વ્યતિકરણ ન થાય, એનો મતલબ અર્ધીકરણ ન થાય, વ્યતિકરણ ન થાય તો અહીંયા નવા સંયોજન બનવાના જ નથી. તો બનશે કેવા? તો એક્ઝેક્ટ પિતૃ જેવા બનશે. સ્વાભાવિક છે. તો જો હંમેશા એ જેમાં જનીનો પિતૃ જેવા સંયોજન મળે તો આપણે એને કહીશું સંપૂર્ણ સહલગ્નતા. આ જનીનો રંગસૂત્રો પર ઘણા નજીક આવેલા હોય છે. અંતર, જનીનોના અંતરની વાત આવે છે. આ અંતર રંગસૂત્રો પર જે ગોઠવણ છે ને એના ઉપરથી એનો અંતરનો એકમ યાદ રાખજો મિત્રો. હા, આ એકમ છે સેન્ટીમોર્ગન તરીકે ઓળખાય છે. મોર્ગનના નામ પરથી, થોમસ હન્ટ મોર્ગનના નામ ઉપરથી એ અંતરનો એકમ સેન્ટીમોર્ગન તરીકે ઓળખાય છે.
ઘણા નજીક છે મિત્રો, યાદ રાખજો. સંપૂર્ણ સંલગ્નતામાં અંતર ખૂબ અહીં ભાગ ભજવે છે. આવી સંલગ્નતા કુદરતમાં ઓછા કિસ્સામાં, ઓછા પ્રમાણમાં હોય છે. સંપૂર્ણ સંલગ્નતાનો કિસ્સો ઓછો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વ્યતિકરણ તો થાય છે, જનીનોની અદલા બદલી થાય છે, એટલે વૈવિધ્ય આવવાનું, પુનઃસંયોજન થવાનું. મિત્રો ઉદાહરણ લઈએ તો અહીંયા આ ડ્રોસોફિલાનું ઉદાહરણ, આપણે નર ડ્રોસોફિલામાં માદા રેશમનો કીડો, બીજું ઉદાહરણ લઈએ અહીં. તો આ જે ઉદાહરણ છે યાદ રાખજો કે સંપૂર્ણ સંલગ્નતાના ઉદાહરણો છે. આપણે થોડી વાર પહેલાં જ વાત કરી કે મોર્ગને ફળમાખી પર ઘણા બધા પ્રયોગો કર્યા હતા અને એમણે સંપૂર્ણ સંલગ્નતા અને વ્યતિકરણ, સંપૂર્ણ અને અપૂર્ણ બંને વાત સમજાવી હતી. અપૂર્ણની વાત કરીએ તો આમાં શું હતું? જનીનો પિતૃ સંયોજન દર્શાવે, નવા ન મળે. તો અહીંયા શું થાય? તો પિતૃ સંયોજન તો મળે જ, પણ એની સાથે નવું સંયોજન પણ જોવા મળે. એનો મતલબ અપૂર્ણ સંલગ્નમાં પિતૃ સંયોજન મળે, એની સાથે નવા પણ મળે છે, નવી વેરાયટી મળે છે. એ નવું સંયોજન શાના લીધે મળે? તો વ્યતિકરણના લીધે મળે છે. વ્યતિકરણ જોવા મળે છે. અહીંયા વ્યતિકરણ ન મળતું હતું. તો આ શું છે? અપૂર્ણ સંલગ્નતા. તો મિત્રો એને સંલગ્નતાની પ્રબળતા આપણે જો અહીંયા બતાવવી હોય તો એ અહીંયા આ સૂત્ર યાદ રાખજો કે શાના પર આધારિત છે? તો સંલગ્ન જનીનો વચ્ચેના અંતર અને વ્યતિકરણ પર આધાર રાખે છે. એનો મતલબ કે જેટલા જનીનો રંગસૂત્રો પર નજીક તેટલી સંલગ્નતા પ્રબળ, અંતર જેમ વધશે તેમ સંલગ્નતા તૂટે અને વ્યતિકરણ થવાના ચાન્સ વધુ. એકમ ખાસ યાદ રાખજો, સેન્ટીમોર્ગન. હવે આની મદદથી જનીન નકશાઓ તૈયાર થાય છે. જનીન નકશાઓ ઉપયોગી નીવડે અને આ જનીન નકશાની મદદથી રંગસૂત્ર પર ચોક્કસ જનીનનું સ્થાન જાણી શકાય છે. આ જનીન નકશાઓ ઉપયોગી નીવડશે અને ચોક્કસ જનીનનું રંગસૂત્ર પર ક્યાં સ્થાન છે એ પણ જાણી શકાય છે. તો મિત્રો ખૂબ સરસ વાત છે આ સંલગ્નતા. જોઈએ આપણે લિંકેજની વાત કરી, પેલી જે સીસ અને ટ્રાન્સ ગોઠવણી જે છે એ પણ ખાસ યાદ રાખજો, આગળ કામ આવશે. અને આજે સંલગ્નતાના જે પ્રકાર છે, સંપૂર્ણ સંલગ્નતા અને અપૂર્ણ સંલગ્નતા, એમાં મુખ્ય ભાગ ભજવે છે આ વ્યતિકરણની ઘટના.